ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર પર। ઈટાદરા હાઈસ્કૂલમાં યોજાયો શાળા પ્રવેશોત્સવ। માણસા તાલુકાના ઈટાદરાની પટેલ MM હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી, જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર AJ વૈષ્ણવ, CRC હસમુખભાઈ ચૌધરી, કેળવણી મંડળના મંત્રી રમેશભાઈ પટેલ, શાળાના ઇન્ચાર્જ આચાર્ય, કારોબારી સભ્યો તથા વાલીગણે હાજરી આપી હતી। શાળામાં વધુ હાજરી આપનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। સંતો કબા બાલ મંદિરના બાળકો, પટેલ RM પ્રાથમિક શાળાના ધોરણ 1 તેમજ હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 11માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને મહેમાનો તથા દાતાઓના હસ્તે કીટ આપી પ્રવેશ અપાયો હતો। કાર્યક્રમના અંતમાં વૃક્ષારોપણ, કોમ્પ્યુટર લેબ તથા સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન શિક્ષક રાજેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓ દ્વારા થયું હતું। શાળાના ઇન્ચાર્જ આચાર્ય ધર્મેશભાઈ પ્રજાપતિએ શાળા પરિવારને કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા। સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે વાત કરીએ। આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણનું રક્ષણ એક સાથે થાય છે। આપણી ઇકોસિસ્ટમનું નાનું સંતુલન આપણી સુખાકારીને સીધી જ અસર કરે છે। જ્યારે આપણે પૃથ્વી પર આબોહવા પરિવર્તન અને પ્રદૂષણના પરિણામોના સાક્ષી બનીએ છીએ, ત્યારે આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણી બંનેને પ્રાથમિકતા આપવી આવશ્યક છે। સ્વસ્થ ઇકોસિસ્ટમ આપણને આપણા અસ્તિત્વ માટે જરૂરી સ્વચ્છ હવા, પાણી અને ખોરાક પ્રદાન કરે છે। આપણા પર્યાવરણની સુરક્ષા કરીને આપણે રોગોના ફેલાવાને અટકાવી શકીએ છીએ, વાયુના પ્રદૂષણને અટકાવી શકીએ છીએ અને આવનારી ભાવિ પેઢીનું ટકાઉ સુનિશ્ચિત કરી શકીએ છીએ। પૃથ્વીના કારવાળી તરીકે કામ કરવાની તમામ જીવસૃષ્ટિને ટેકો આપતી ઇકોસિસ્ટમનું રક્ષણ અને સંવર્ધન કરવાની આપણી જવાબદારી છે। હવે આપ સૌનો સમય ન બગાડતા એટલું જ કહીશ કે પર્યાવરણની કરો રક્ષા, પૃથ્વીની સાથે સુરક્ષા છે। 2024-20 વર્ષ થયા એમાં આપણને 99% સફળતા મળી છે પ્રાથમિક શિક્ષણમાં, પણ હાઈસ્કૂલના શિક્ષણમાં હજુ ડ્રોપ આઉટ એટલે 8મા ધોરણ સુધી બાળક ભણે પણ પછી 9મામાં પ્રવેશ મેળવવામાં અથવા તો 11મામાં પ્રવેશ મેળવવામાં વાલીઓ થોડા પાછા પડે છે। એટલે મારી ખાસ વિનંતી છે કે 9મા ધોરણમાં જ્યારે બાળક આવે અને હાઈસ્કૂલમાં પ્રવેશ અપાવે અને 11મા ધોરણમાં પણ પ્રવેશ અપાવી અને ઉચ્ચ શિક્ષણ માટે આપણા બાળકને આગળ મોકલીએ એવી તમામ અહીંયા ઉપસ્થિત વાલીઓને ખાસ વિનંતી છે। સાથે સાથે અહીંયા શિક્ષક શ્રી